મિત્રો મારા લોકમાં આપણું હાર્દિક સ્વાગત છે। બધાને જય માતાજી, જય મા મંગલ, જય શ્રી રામ। અત્યારે આપણે 2-3 દિવસ આપણે બ્લોગ નતા બનાવતો કારણ કે આપણે મજા થોડી ખૂબ ખરાબ હતી એટલા માટે। કારણ કે આજે આપણે બ્લોગ બનાવીએ છીએ તો મઠ આવી ગયા છે, મઠનું કામ હાલેથી। આપણો મસ્ત મઠાનું મઠ છે અહીંયા આપણા ગામમાં છે ને અત્યારે કામ હાલે છે મઠનું। ફરતી પડેલો હું डेलो बने अँ बने ठामड़ा मूकवाना अपना बताड़ू तुम कंटिन्यू बना रहो। अँ बने ठामड़ा मूकवा जो अपने अपना ग्रुपना सभ्यों से अँ ठामड़ा बदा ने लीधा था एना माटे अँ रूम बनावे मठनी बाजू में। तो मस्त नो अमारी प्लास्टर ब्लास्टर थाय ना रसोड़ू बनिए तो पतरा बतरा ने काल परम दी सड़ी गया ने प्लास्टर નું કામ બાકી છે। પ્લાસ્ટર બ્લાસ્ટર થઈ જાય પછી મસ્ત લાગીએ જે ઓલી પથ્થરો મારવાના બાકી છે। તો આ રીતનું કંઈક બને આપણો મઠ ને આ બધામાં ભરતી થાય પાંડા બાંડાને ખાઈ જાય પછી ભરતી થાય। તો તમે કન્ટિન્યુ બનાવી દેજો મારા બ્લોગમાં। તો અત્યારે જો કંઈક આવું બહારથી ડેલાનો લુક આવે છે। આ બહારનો ડેલો અહીં જાય બનીએ पड़ती पर एटलो बधो आ बधा बेरनो डेलो बने ने अंदर आपणे मठ छे। पत्थरन बथरन आ बधा मले खाई जाए ने आ बधा भरती थई जाए पछी मस्त लागे। अत्यारे तो कामकाज चाले छे आपणे मठनो એટલે कई वांधो नहीं आवे। तो तमे बनी रहेजो मारा ब्लॉगमां। શું કે મિત્રો આપણે મઠવેલે આપણે ખેતર હવે પૂગી ગયા છીએ કારણ કે રોજ આપણે પરસોડ કર્યા હતા એટલે વિખ્યા વિખ્યા નથી એને જોવા માટે આવી ગયા છે આપણી ખેતર ને અડધામાં લીધે વેરાઈ આપણે ભરાઈ ગઈ છે 200-300 પૂરા ને આ બધામાં છે હજી અત્યારે આ બધામાં જવાર છે કારણ કે અત્યારે આ બધી વેસાણી નથી એટલા માટે ને આપણે ડાળીનો ઢીગલો અહીંયા છે। અત્યારે પંખા બંખા બધું બંધ છે કારણ કે પવન ન હોય ને એટલે પંખા બંધ હોય જો ફરતી પર છે બંધ। આપણે અહીંયા આવે છે આપણે ખેતર રોજ ડાવે કઈ ઝાડ બાર વીખી નથી ને એના માટે ફરતી પાટો બાટો મારી લઈએ પછી તમને દેખાડું તમને હવે કારણ કે તમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ત્યારે મારા કાકાના નિરણ ભરવા આવે છે બાજુમાં તો આ બધા પૂરા આગળ ભરવાના છે પૂરાનું કામકાજ ચાલે છે ભરે આ બધા વાડી છે નાની નાની વાડી બનાવેલ છે મારા કાકા હવે આ બધા પૂરા ભરવાના છે આપણે। તો તમે બ્લોગમાં બન્યા રહેજો મારા। અત્યારે કોઈ કેટલીક નિરણ ભરાઈ ગઈ છે તો કેટલીક નિરણ ભરાઈ ગઈ આ પટ્ટો આખો લેવાઈ ગયો છે। ઓલી પાન સાઈડથી લેવાની છે સારી ભરીને જ છે બધી મારા બ્લોગમાં બની રહેજો। તો અહીંયા મસ્ત મજાની વેરાઈ છે અહીંયા મશીન ને બધું છે ઓલી પર મક્કો ને મેથી ને પપ્પા રીંગણી ને બીંગણી બધું વાયેલ છે કેર ને મસ્ત મજાની વાડી છે બધું બકાલું ઓલી પર ઝેવેરનું કામકાજ ચાલે છે। અહીં ઝેવડી ને અહીંયા આપણું બાજુમાં અહીંયા આપણું ખેતર છે જો આપણું ખેતર છે તો તમે મારા બ્લોગમાં બન્યા રહેજો। તો અત્યારે મારા ખેતરની બાજુમાં મારા દાદાનો છોકરો ઓહલો ગમે છે પૂરામાં તો હા ભાઈ ઓહલો ભરે અમે આમાં કોક કોક ડુંડું ભૂલાણું હોય લેતો જાય। હાલો મિત્રો ઓહલો ગમમાં આ બધા ઓહલો ગમમાં નથી બાકી છે એથી શરૂઆત જ કરી છે પેલી હરિયાળી થોડુંક બળ પણ અમને પડે છે એકચ્યુઅલીમાં હું થાય કે કરવું પડે આજે આપણે રજા છે એટલે ખેતર તો આપણે કંઈ કરીએ નહીં આપણો ધંધો બીજો છે પણ આજે ઘરનાએ છોડાવી દીધા ખેતરના કામ। તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો હવે અત્યારે આપણે જઈ રહ્યા છીએ હવે આપણે આપણી ઘરે છે આપણી ગાડી લઈને એનાથી વાડીએથી દોડને આપે તે હવે લેતા જઈએ આપણી ઘરે। તો હવે આપણે જઈએ આપણી ઘરે તો તમે બની રહેજો મારા બ્લોગમાં। અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણે ઘરે ગાડી લઈને તો તમે બની રહેજો મારા બ્લોગમાં।
ત્યાં આપણી સારણમાનો એટલે આપણા ઘર પાસે મસ્ત મજાનું મંદિર છે. જો સારણમાનું મંદિર છે અહીંયા. આ વડલો હુકાઈ જાય પછી પાછો થળિયેલી કોરાઈ જાય. તો મસ્ત મજાનો છે ને મસ્તનો. અત્યારે અહીંયા ટાંકો છે એટલે આપણે ટાંકાની બાજુ ઉભા છે ને મસ્ત મજાનો. મારા બ્લોગમાં તમે બન્યા રહેજો. તો અત્યારે અહીંયા અગ્નેશભાઈ કલર બનાવી ને ફુગા ભરે. જોઉં આ હાંડામાં બધા ફુગા નાખે. જો બધા હા ફુગા છે આમાં. અત્યારે ડોલમાં કલર બનાવીને ભરે ફુગા પીસ કરેલી. ને ધાર્મિક ભાઈનો સુપરવાઇઝર છે તેના વિભેજ છે ને મસ્ત. મિત્રો અત્યારે સારણમાના ઓટી આવ્યા છે. આ નાની નાની બધી પ્રજા ભેગી થઈ. સૂર્યભાઈ અમારે છે અહીંયા ને અમારે મનોજકુમાર છે. હા અમારો કમો છે દૂસરો અહીંયા કમલેશભાઈ. કમલેશભાઈની બાજુમાં ધાર્મિકભાઈ છે ને રુદ્રેશભાઈ છે. આ તમને ખબર હોય તો પેલા બ્લોગમાં હતા સુગાર હાલી જવામાં રુદ્રેશભાઈ ને ધાર્મિકભાઈ તો વજ્યા હતા વજગરામાં. જો કોઈ તો તમે કન્ટિન્યુ બને રહેજો મારા બ્લોગમાં. અત્યારે અહીંયા બજેટ ગાડી આવી હતી અમારે. જો ભાણાભાઈ આ બળતણ હારે જો બિચારો કાન કુંવરો આદમી રહ્યો. તો આ ગાડીમાં બિચારો બળતણ હારે કોઈ કેને હોય તો આને આટું કહેજો ભાઈ. આ એનો છોકરો છે નાનો ને અમારા ભાણ બાપા છે. અને આટો કેને હોય તો કોઈ કહેજો બેતરજો એટલે અમે જાવું બધા. તો અમારા ભાણા બાપુ હતા એ. તો અત્યારે અહીંયા રમે છે મારા ફરી અમારા ભાઈનો છોકરો નાનો એવો. જો મસ્ત મજાની ગાડીમાં જો હિંગા જેવો થઈને બેસી ગયો છે ને મસ્તનો. ને આ માલ બાંધે છે મસ્તના. જો અમારા દાદાના બલતું છે બી ને અમારા દાદાનો છોકરો છે ને. મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય મા મોગલે, જય શ્રી રામ. મળીએ એક નવા બ્લોગમાં.